હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક. આજે આપણે વાત કરીશું પ્રાણી પેશીનું વર્ગીકરણ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વનસ્પતિ પેશીના વર્ગીકરણની માહિતી મેળવી ચૂક્યા છીએ. તો હવે વાત કરીએ પ્રાણી પેશી માટે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે જે પણ પ્રાણીઓ છે મોટાભાગે કેવા છે, બહુકોષીય સજીવ છે, બરાબર. તો હવે બહુકોષીય સજીવ શરીરમાં એના વિવિધ કાર્યો થતા હોય છે અને એ વિવિધ કાર્ય થવા માટે શાની જરૂરિયાત હોય છે? એમને પેશીની જરૂરિયાત હોય છે, બરાબર. કારણ કે આ પેશી શાનાથી બનતી હોય તો કોષોના સમૂહથી શું બનતી હોય છે? પેશી બનતી હોય છે, બરાબર. કોષોના સમૂહથી શું બને છે? પેશી, બરાબર. અને એના પછી એટલે કે પેશીના સમૂહથી ભેગા થઈને શું બનતા હોય છે? અંગ બનતું હોય છે અને અંગ ભેગા થઈને પૂરું શું બનાવે છે? અંગતંત્ર. અને ત્યારબાદ સજીવ શરીરની રચના થશે, બરાબર. આ તમે જાણો છો, ઓકે. તો હવે આ પેશીઓ દ્વારા જે પ્રાણીઓના અંદર વિવિધ પ્રકારના કાર્યો થાય છે. શું થશે? વિવિધ પ્રકારના કાર્યો થશે, બરાબર. તો તમે હવે જાણો છો કયા કયા કાર્યો. જેમ કે આપણા શરીરમાં અમુક ભાગો છે એમને હલનચલન આપણે કરાવી શકીએ છીએ, બરાબર, અથવા હલનચલન થઈ શકે છે. તો હવે હલનચલન થવા માટે શું જવાબદાર છે? તો સ્નાયુઓ જવાબદાર છે. શું જવાબદાર છે? સ્નાયુ. હવે સ્નાયુઓ જવાબદાર હોવાના કારણે હવે આમના અંદર થતું શું હોય છે? તો સ્નાયુઓ છે એ પોતાને સંકોચન અને શિથિલન પામે છે. સ્નાયુઓ દ્વારા જે તે કોષો એટલે કે સ્નાયુઓ છે એ શું કરશે? સંકોચન અને શિથિલન, બરાબર. અને આ સંકોચન અને શિથિલનના કારણે જે તે અંગ શું કરે છે? ગતિમાં આવે છે અથવા તો હલનચલનમાં આવે છે. તો હવે આ જે સ્નાયુઓ છે તો સ્નાયુઓના પણ કોષો આવેલા હોય અને એ કોષો ભેગા થઈને શું બનાવતા હોય છે? સ્નાયુ પેશી. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ મારો કે પ્રાણી પેશીમાં પણ વિવિધ પ્રકારની પેશીઓ આવેલી હોય છે. કેમ? કારણ કે એના અંદર પણ વિવિધ પ્રકારના કાર્યો થતા હોય છે, બરાબર. બીજી આપણે વાત કરીએ તો આપણે હવામાં એટલે કે જો ઓક્સિજન લઈએ છીએ, શ્વાસ માટે શું કરીએ છીએ? ઓક્સિજન. તે એ ઓક્સિજન આપણા ફેફસામાં પહોંચે છે, બરાબર. અને ફેફસા દ્વારા શું થાય છે? શોષવામાં આવે છે રુધિરમાં, બરાબર. અને એ રુધિરમાં જે શોષવામાં આવે છે એના માટે જવાબદાર અંગ કયું છે? તો વાયુ કોષો. તમે આ પણ ભણી ચૂક્યા છો કે આ જે વાયુ કોષો છે એ પેલા વાયુઓનું એટલે કયા? તો O2 અને કાર્બન ડાયોક્સાઇડનું એકબીજામાં એટલે કે ફેફસામાંથી રુધિરમાં અને રુધિરમાંથી ફેફસામાં વહન કરાવતું અંગ છે, જેનું નામ શું છે? વાયુ કોષો. તો હવે આ જે ઓક્સિજન વાયુ આપણે ફેફસામાં પહોંચે છે અને ફેફસા દ્વારા રુધિરમાં જશે વાયુ કોષોથી, ઓકે. તો હવે જે તે કોષ સુધી પહોંચવું જરૂરી છે. કેમ? કારણ કે આપણે ભણી ચૂક્યા છીએ કે ભાઈ કોષ પ્રકરણમાં કે જે તે કોષ દ્વારા શું થતું હોય છે? ઉર્જાનું નિર્માણ થતું હોય છે. અને કોના દ્વારા? તો પેલા કર્ણાભ સૂત્ર દ્વારા, બરાબર. તો ત્યાં આગળ પણ ખોરાકના કણનું વિઘટન થાય છે, બરાબર, દહન થાય છે. ખોરાકના કણનું શું થશે? તૂટશે. કોની હાજરીમાં? તો આ ઓક્સિજનની હાજરીમાં. તો જે તે કોષ આગળ ઓક્સિજન અને ખોરાકનો કણ પણ પહોંચવો જરૂરી છે, બરાબર. એટલે કે આપણા શરીરમાં આ રીતના વિવિધ પ્રકારના દ્રવ્યોનું વહન પણ થતું હોય છે. તો એ વહન માટે કોણ જવાબદાર છે? તો એ વહન કોના દ્વારા થતું હોય છે? તો રુધિર દ્વારા, બરાબર. તો આ રુધિર દ્વારા મોટાભાગના જે આવા ઉપયોગી દ્રવ્યો હોય એમને જે તે કોષ સુધી પહોંચાડે છે અને ત્યાંથી નીકળતા જે નકામા પદાર્થો હશે, કેવા? નકામા પદાર્થો, બરાબર. તો એ પદાર્થોને જે તે ભાગ સુધી પણ એને લઈ જવા માટે પણ રુધિર જવાબદાર હોય છે. કેમ? જેમ કે તમે જે પણ ઉત્સર્ગ દ્રવ્યો હશે એ આપણા યકૃત અથવા તો મૂત્રપિંડમાં આવશે અને એ મૂત્રપિંડ વાટે પછી આપણા શરીરમાંથી શું કરે છે? બહાર નીકળે છે. એટલે કે તેમાં નકામા પદાર્થો અલગ થઈને શું થશે? એ આપણા શરીરમાંથી બહાર નીકળે છે, બરાબર. તો આમ આ રીતના આપણા શરીરમાં વિવિધ પ્રકારના કાર્યો થતા હોય છે, ઓકે. અને એ કાર્યોના આધારે પ્રાણી પેશીના
મુખ્યત્વે 4 પ્રકાર પાડવામાં આવ્યા છે. કેટલા પ્રકાર પાડવામાં આવ્યા છે? 4. તો હવે આપણે જોઈએ એને કે કયા કયા પ્રકારો પાડવામાં આવ્યા છે અને એના અંદર આપણે કોના વિશે માહિતી મેળવવાની છે. તો અત્યારે આપણે ફક્ત એની વર્ગીકરણ કેવા પ્રકારનું છે એના વિશે માહિતી મેળવીશું અને એના ટોપિકમાં સમજીશું એની માહિતી, એટલે કે એનું કાર્ય શું છે, એની ક્યાં આગળ પ્રાણીઓમાં જોવા મળે છે, બરાબર, અને એમની રચના કેવી હોય છે. તો પ્રાણી પેશીના મુખ્યત્વે કેટલા પ્રકાર થઈ જશે? 4 પ્રકાર. તો સૌ પ્રથમ વાત કરીએ તો અધિચ્છદીય પેશી. કેવી? અધિચ્છદીય પેશી. હવે આ નામ તમને અટપટું લાગશે, પરંતુ આ નામ એટલે કે અધિચ્છદીય પેશીનું તમને ટૂંકમાં સમજાવું તો આપણી જે ચામડી છે, બરાબર, પછી આ અંગોના જે સ્તર જે બનેલા છે, ઓકે, તો આપણા શરીરના અંદરના, તો એ બધા જે સ્તરની જે બાહ્ય આવરણ કે આપણને આપણા શરીરને ઢાંકતું જે આવરણ એટલે કે ચામડી છે, એ કઈ પેશીઓની બનેલી છે? તો અધિચ્છદીય પેશીની બનેલી છે, બરાબર. બીજું વાત કરીએ આપણે નંબર 2, તો સંયોજક પેશી. હવે આ સંયોજક પેશી એટલે કે એનું અત્યારે આપણે એક વાત કરી કે ભાઈ રુધિર શું કરે છે? તો આપણા શરીરમાં પદાર્થોનું વહન કરવા માટે જવાબદાર હોય છે, બરાબર, એટલે કે એક જગ્યાએથી લઈને બીજી જગ્યાએ. તો આ જે વહન કરાવવાનું કામ એ આવી સંયોજક પેશીઓનું થઈ જશે. એમાં એનું એક ઉદાહરણ આવશે રુધિર, આપણે જોઈશું એના અંદર. પછી બીજું આવશે સ્નાયુ પેશી. તો આપણને ખબર છે સ્નાયુ પેશી દ્વારા આપણા શરીરમાં જે તે ભાગ જે ગતિમાં આવતો હોય અથવા તો જે હલનચલન કરતો હોય છે એના માટે જવાબદાર પેશી કઈ હોય છે? તો આ સ્નાયુ પેશી હોય છે, બરાબર. અને છેલ્લી આપણે વાત કરવાની છે ચેતાપેશી. હવે આ ચેતાપેશી એટલે શું? તો આપણી ચેતનાઓને, એટલે કે જેમ કે આપણને ખબર જ ના હોય ને અચાનક તમારો હાથ કોઈ ગરમ વસ્તુ અંગારો હોય અથવા તો કોઈ તમને કોઈ સોય જ બગાડ દે, એટલે કે ટાંકડી તમને કોઈ બગાડે તો તમે અચાનકથી શું કરો છો? એ જે તે ભાગથી એટલે હટાવી લો છો, બરાબર. તમને ખબર હોવા ન છતાં પણ એ તરત જ હટી જાય છે ત્યાંથી તમારો ભાગ. તો આવું કેમ થાય છે? તો એ આપણા અંદર આવી ચેતાપેશી આવેલી હોય છે. એ આપણા મગજ દ્વારા ઓટોમેટિકલી કંટ્રોલ થતી હોય, ઓકે. આપણને ખબર ન હોવા છતાં પણ એ શું કરી લે છે? એનું કામ કરી લે છે, ઓકે. અને એના કારણે આપણે આ રીતના સતેજ રહીએ છીએ, એટલે કે જે તે ભાગને હટાવી લઈશું. તો એના માટે પણ એના જવાબદાર કોષો આવેલા હોય, એટલે કે પૂરું એક માળખું છે એનું પણ, જેના અંદર મગજનો સમાવેશ થાય છે, કરોડરજ્જુ આવેલી હોય અને પૂરું ચેતાજાળ હોય છે અને એના અંદર ચેતાકોષોની રચના હોય છે, બરાબર. તો એની જોઈશું આપણે માહિતી એના અંદર. તો મુખ્યત્વે પ્રાણી પેશીના કેટલા પ્રકાર થશે? 4 પ્રકાર. કયા કયા? અધિચ્છદીય પેશી, જે એક પ્રકારનું આવરણ બનાવશે, એટલે કે આપણા શરીરને ઢાંકતી અથવા તો એમના બાહ્ય આવરણો જે બનેલા છે, શાના બનેલા હશે? અધિચ્છદીય પેશીના બનેલા હોય છે, બરાબર. સંયોજક પેશી એટલે કે એક પ્રકારનું સંયોજવાનું કામ કરશે, એકબીજાને જોડવાનું કામ કરશે, બરાબર. તો એને શું કહેવામાં આવશે? સંયોજક પેશી. સ્નાયુ પેશી એટલે કે જે તે ભાગને ગતિ આપવાનું કામ હોય તો ત્યાં આગળ કોણ જવાબદાર હશે? તો સ્નાયુ પેશી. અને ચેતાપેશી એટલે કે આપણે ચેતનાઓનું કામ કરવાનું કાર્ય કોનું થઈ જશે? ચેતાપેશીનું, બરાબર. તો આપણે જે અધિચ્છદીય પેશી છે એના જે ભાગો જોવાના છે એ કંઈક આ પ્રકારે છે. સૌપ્રથમ આપણે જોઈશું લાદીસમ અધિચ્છદીય પેશી. અત્યારે ફક્ત તમે નામ યાદ રાખો, યાદ રહે તો એને જ્યારે માહિતી લેશો એટલે તમને ખબર પડશે કે લાદીસમ શું છે, બરાબર. પછી સ્તંભીય અધિચ્છદીય પેશી એટલે કે આ એમના આકાર અને એમના કાર્ય પરથી એમના નામ આપવામાં આવેલા છે. પછી સ્તંભીય પેશી, એના પછી ઘનાકાર અધિચ્છદીય પેશી, પછી પશ્મલમ અધિચ્છદીય પેશી,
બરાબર. પશ્મલમ અધિચ્છદીય પેશી અને ત્યારબાદ આપણે ગ્રંથીય અધિચ્છદીય પેશી વિશે સમજીશું. ઓકે, તો આમ આપણને અહીંયા 5 પ્રકારે અધિચ્છદીય પેશી વિશે માહિતી મેળવવાની છે. ઓકે, હવે વાત કરીએ આપણે સંયોજક પેશી. તો સંયોજક પેશીમાં જોઈએ તો હવે આમાં લાદીછમ પેશીની પણ ભાગ થઈ જશે. 2 પ્રકાર છે એના, તો એ આપણે એના અંદર જોઈશું. આના કેટલા પ્રકાર? 2 પ્રકાર, સરળ આવશે અને સ્ત્રુત આવશે. હવે સંયોજક પેશીમાં આપણે એક જોવાની છે રુધિર. રુધિર પણ એક પ્રકારની પેશી છે, બરાબર. પછી જે અસ્થિ છે એ પણ એક પ્રકારની પેશી છે. પછી કાસ્થિ, અસ્થિ, કાસ્થિ એટલે કે જે એક નરમ હાડકાનું કામ, જેમ કે આપણું નાક છે તો નાકની ટીપ પર ટોચ પર જે આવેલી ભાગ છે તો એ કાસ્થિનો બનેલો છે. એ રીતના જે આપણા કાન છે તો કાનનો જે બુટ્ટીવાળો ભાગ છે, બરાબર, તો એ કાનની બુટ જે હોય છે એ શાની બનેલી હોય છે? કાસ્થિની બનેલી હોય. એટલે કે એવું હાડકું જે આમ વળી શકે, નરમ. ઓકે, એ રીતના. પછી અસ્થિબંધ, પછી સ્નાયુબંધ. અત્યારે ફક્ત નામ યાદ રાખવાનો પ્રયત્ન કરો, જે તે એમના કાર્ય વખતે તમને સમજાઈ જશે કે ભાઈ આ પેશીનું કાર્ય શું છે અને ક્યાં આગળ રહેલી હોય છે, બરાબર. તંતુ ઘટક પેશી અને મંદપૂર્ણ પેશી, મેદપૂર્ણ પેશી, બરાબર. તો આમ કરીને કેટલા 6 ને 7 પ્રકાર આપણે સંયોજક પેશીના જોવાના છે. ઓકે, હવે વાત કરીએ આપણે સ્નાયુ પેશીમાં. તો સ્નાયુ પેશીના 3 પ્રકાર થઈ જશે. કયા કયા? તો એક થઈ જશે રેખીય સ્નાયુ પેશી, બીજી થઈ જશે અરેખીય સ્નાયુ પેશી અને ત્રીજી થઈ જશે હદ સ્નાયુ પેશી. કઈ? હદ સ્નાયુ પેશી. જે આપણને ખબર છે હૃદય પણ શું કરે છે? પોતાની જગ્યાએ રહીને આમ ધબક્યા કરે છે, બરાબર. તો એ ધબકવા માટે પણ એના ભાગો દ્વારા શું થાય છે? હલનચલન જ થાય છે. તો એ હલનચલન કરવા માટે પણ સ્નાયુઓ આવેલા જોઈએ. તો એના માટેના સ્નાયુને શું કહેવામાં આવે છે? હદ સ્નાયુ પેશી, બરાબર. અને અહીંયા આપણે ચેતાકોષો, કરોડરજ્જુ અને એનું સંકળાયેલ છે, બરાબર. તો ટોટલ આપણે આ રીતના માહિતી સમજવાની છે કે ભાઈ પ્રાણી પેશીના મુખ્યત્વે કેટલા પ્રકાર પડે છે? તો 4 પ્રકાર. કયા કયા? અધિચ્છદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી. એમાં અધિચ્છદીય પેશીના મુખ્યત્વે આપણે 5 પ્રકાર સમજીશું: લાદીછમ, સ્તંભીય, ઘનાકાર, પશ્મલમ અને ગ્રંથીય. ઓકે, સંયોજક પેશીમાં આપણે 7 પ્રકાર જોવાના છીએ: રુધિર, અસ્થિ, કાસ્થિ, અસ્થિબંધ, સ્નાયુબંધ, તંતુ ઘટક પેશી અને મેદપૂર્ણ પેશી, બરાબર. અને સ્નાયુ પેશીમાં આપણે 3 જોઈશું: રેખીય, અરેખીય અને હદ સ્નાયુ પેશી. ઓકે, તો આ વાત હતી અહીંયા પ્રાણીઓના પેશીનું વર્ગીકરણ. તો તમે જોઈ શકો છો પ્રાણીઓના પેશીનું વર્ગીકરણ, અને એની સાથે સાથે એમના કાર્યોના આધારે એમના મુખ્યત્વે 4 પ્રકાર પાડવામાં આવ્યા છે. ઓકે, કારણ કે એમાં પણ શું થતું હોય છે? એ પણ બહુકોષીય સજીવ છે, તો એમાં પણ અલગ અલગ કાર્યો થવા માટે કોષોનો સમૂહ જવાબદાર છે. અને એ કોષોનો સમૂહ શાનું નિર્માણ કરશે? પેશીનું નિર્માણ કરશે, બરાબર. તો હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ પર અધિચ્છદીય પેશી વિશે માહિતી મેળવીશું. થેન્ક યુ.